પહેલા હું મારા પિતાજી સાથે ખેતીમાં મદદ કરતો હતો, પણ ખેતીમાં ખાસ ફાયદો થતો નહોતો. એટલે મેં નોકરી કે કોઈ પણ કામ કરવા માટે શહેર જવાનો નિર્ણય કર્યો. શહેરમાં મેં ઘણી જગ્યાએ કામ શોધ્યું પણ કંઈ મળ્યું નહીં. ધીમે ધીમે મારી હાલત ખરાબ થતી ગઈ. મારી પાસેના બધા પૈસા ખતમ થઈ ગયા. ના ખાવાનું કંઈ હતું, ના રાત્રે સૂવાની જગ્યા. છેવટે હું એક બંગલા પાસે સૂવા લાગ્યો. એક દિવસે બંગલાની માલિકણે મને જોઈ લીધો. તે ખૂબ જ દયાળુ હતી. તે મને પોતાના ઘરે લઈ ગઈ, રહેવાની જગ્યા આપી અને મારા માટે કામ પણ શોધ્યું. તે એકલી રહેતી હતી. ધીમે ધીમે અમે બંને નજીક આવવા લાગ્યા. મને તે ખૂબ ગમવા લાગી. તેમના સ્વભાવમાં એક જાદુ હતો અને મને તેમની સાથે રહેવું ખૂબ ગમતું હતું. થોડા સમય પછી મેં મારો પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને એક મોટી હોટલ ખોલી, પણ મેં તેમને આ વિશે કંઈ જણાવ્યું નહીં. તે મને હજી પણ એક સીધો સાદો ગરીબ છોકરો સમજતી હતી. એકવાર હું ઘરમાં હોલમાં બેઠો હતો, ત્યારે જ તે નહાઈને બહાર આવી. તેમણે ફક્ત એક નાનો ટુવાલ લપેટ્યો હતો. તેમના ભીના વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું. એક ક્ષણે તે એટલી સુંદર અને પ્રેમાળ લાગી રહી હતી કે હું તેમને જોઈને એકદમ ફિદા થઈ ગયો. સંઘર્ષના દિવસો. મારા પિતા એક ખેડૂત હતા. દર વર્ષે તેમને ખેતીમાં નુકસાન થતું કારણ કે વરસાદનો કોઈ ભરોસો નહોતો. ક્યારેક દુષ્કાળ પડે તો ક્યારેક અતિવૃષ્ટિથી પાક બગડી જતો. આ બધું જોઈને મને ખૂબ ખરાબ લાગતું, પણ હું કંઈ કરી શકતો નહોતો. એક દિવસ મેં મારી માને કહ્યું, "માં, મને ખેતી બહુ ગમે છે, પણ આમાં કોઈ ગેરંટી નથી. એટલે મેં શહેર જઈને કંઈક કામ કરવાનું વિચાર્યું છે." આ સાંભળી માં બોલી, "અરે બેટા, આપણી પાસે એટલા પૈસા નથી કે તું શહેર જઈને કોઈ બિઝનેસ શરૂ કરી શકે. ત્યાં તું શું કરીશ?" મેં તેમને સમજાવ્યું, "માં, તમે ચિંતા ન કરો. હું શહેર જઈને નોકરી કરીશ અને જે પણ થઈ શકશે એ બધું કરીશ." ત્યારબાદ હું ગામ છોડીને શહેર આવી ગયો. શહેરમાં મેં કામ શોધવાની ઘણી કોશિશ કરી પણ ક્યાંને કામ મળ્યું નહીં. હું ગામથી થોડા પૈસા લઈને આવ્યો હતો પણ એ જલ્દી ખતમ થઈ ગયા. ખાવાના ફાંફા પડવા લાગ્યા અને સૂવાની પણ જગ્યા ન બચી. થોડા દિવસ તો હું લોજમાં સૂતો, પણ જ્યારે ખિસ્સામાં પૈસા ન રહ્યા તો રસ્તા પર સૂવું પડ્યું. એક પુલ પાસે એક મોટો બંગલો હતો. તેની આસપાસ ખાસ ભીડભાડ નહોતી, એટલે હું રાત્રે એ બંગલાના ખૂણા પાસે સૂઈ જતો હતો. નિકિતા સાથે મુલાકાત. એક દિવસ હું આખો દિવસ કામ શોધીને થાકીને એ બંગલા પાસે બેઠો હતો. અચાનક મને એક અવાજ સંભળાયો, "ત્યાં કોણ છે?" હું થોડો ડરી ગયો. એક સ્ત્રી મારી પાસે આવીને ઊભી રહી અને બોલી, "તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો?" મેં ડરતા ડરતા કહ્યું, "મેડમ, મારું નામ રોહન છે. હું ગામથી કામની શોધમાં આવ્યો છું, પણ 2 મહિનાથી ક્યાંને કામ નથી મળ્યું. મારી પાસે પૈસા પણ નથી." તે દયાળુ સ્ત્રીએ મને અંદર બોલાવ્યો, જમાડ્યો અને રહેવા માટે રૂમ પણ આપ્યો. તેમનું નામ નિકિતા હતું. નિકિતા મેડમે મને એક હોટલમાં કામ અપાવ્યું. હું ત્યાં દિવસભર મહેનત કરતો અને રાત્રે નિકિતા મેડમના ઘરે સૂવા જતો. નિકિતા મેડમે મને જણાવ્યું કે તેઓ પણ નાનપણમાં અનાથ થઈ ગયા હતા અને કોઈએ તેમને સહારો આપ્યો હતો, એટલે જ તેઓ મારી મદદ કરી રહ્યા છે. રોહનનો પોતાનો વ્યવસાય. હોટલમાં કામ કરતા કરતા મેં થોડા પૈસા બચાવ્યા. એક દિવસ મેં એક નાસ્તાની લારી ખરીદી અને પોતાનો નાનકડો બિઝનેસ શરૂ કર્યો. ધીમે ધીમે મને સારો નફો થવા લાગ્યો અને મેં એક મોટી હોટલ પણ બનાવી લીધી, પણ નિકિતા મેડમ પ્રત્યેના આદર અને પ્રેમને કારણે મેં તેમને આ વાત જણાવી નહીં. હું હજી પણ